ગુડ મોર્નિંગ બચ્ચા. કેમ છો બધા? મજામાં? ઘરે બધા મજામાં દીકરા? અચ્છા, રેગ્યુલર બધું હોમવર્ક કરો છો ને બેટા? કાલે આપણે 10મું ચેપ્ટર પૂરું કર્યું ને દીકરા, એની આપણે સ્વાપોથી અને જે પણ આવતું હોય, આપણે નકશાપૂર્તિ આવતી હોય તો નકશાપૂર્તિ એ કમ્પ્લીટ પાછી સાથે કરતા રહેજો હો ને દીકરા. કારણ કે ધીમે ધીમે અમે અહીંયા અમુક ક્લાસના બાળકોને અહીંયા બોલાવવાનું શરૂ કર્યું છે. 9th સ્ટાન્ડર્ડથી 10 જણાને ફેરબુક લઈને આવવાનું હો ને દીકરા. એટલે પછી બચ્ચા તમારો ટર્ન આવે ને એમાં તમને ભીસ પડી ન જાય કે 5 ચેપ્ટર પૂરા થયા છે અને આ તો ઓચિંતાનો કોલ આવ્યો. એટલે બધા સબ્જેક્ટના જેટલા ચેપ્ટર ચાલ્યા હોય ને એ દરેક ચેપ્ટર તમારે ફિલઅપ કરી, સ્વાપોથી હોય તો સ્વાપોથીને ફેરબુક હોય તો ફેરબુક એ ફિલઅપ કરીને તમને જે દિવસે કોલ આવે એના બીજા દિવસે તમારે અહીં આવવાનું રહેશે. એટલે તૈયારીઓ રાખજો હો ને બેટા. કારણ કે આપણે એટલું બધું તો કાંઈ લેક્ચરમાં આપણો આખો દિવસ અડધો નથી જતો, 2 જ લેક્ચર હોય છે. એટલે 1.25 કલાક સમથિંગ થાય છે, કદાચ ક્યારેક તો 1 hour પણ થતી હોય છે. બરાબર છે બચ્ચા? એટલે આ સ્ટાર્ટિંગમાં હું તમને કહી દઉં ને દીકરા, તો શું છે કે ઓલું ઘણા ખાલી ક્લિક કરીને ખોલીને મિસને ખબર પડી જાય કે હા મિસ જોયો છે. એટલે એવું ઘણા કરતા હોય ને તો જરાક સાંભળજો મને હો. અને બોર્ડ છે એ પરીક્ષા લેવાનું છે હો ને બેટા. એટલે એ રીતે તમે લોકો દરેક સબ્જેક્ટને પ્રાધાન્યતા આપજો. ઓકે ઓકે, ચાલો હવે આપણે 10th સ્ટાન્ડર્ડમાં આપણે 10મું પૂરું કર્યું. હવે આપણે 16મું ચેપ્ટર છે એ શરૂ કરીશું. કયું? તો કે ભાઈ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો તમને એમ થશે કે આર્થિક ઉદારીકરણ એટલે શું અને વૈશ્વિકીકરણ એટલે શું? તો કે ભાઈ આર્થિક ઉદારીકરણ તો કે ભાઈ જે આપણા દેશનો વિકાસ જે થાય છે, જે સ્પીડમાં વિકાસ થાય છે, જે પદ્ધતિથી વિકાસ થાય છે, અને એ વિકાસની અંદર આર્થિક એ સમસ્યા ગણો કે પછી અર્થને રિલેટેડ કાર્ય ગણો કે આપણા ઉદ્યોગ ધંધા ગણો, બરાબર છે, એ એની અંદર સમાવિષ્ટ થાય છે. કારણ કે દેશનો વિકાસ એ આખા વૈશ્વિકીકરણના આધારે, ઉદારીકરણના આધારે આપણે જોઈ શકીએ છીએ. અને એમાંય તે જ્યારે આપણો દેશ ઈસવીસન 1947માં જ્યારે આઝાદ થયો, બરાબર છે, પછી આપણે જોઈએ છીએ કે કઈ રીતે આખું માળખું છે એ સરકારે, ભારત સરકારે આખું કાર્ય કર્યું છે. જુદી જુદી યોજનાઓ સરકાર છે એ એણે બહાર પાડી છે. પંચવર્ષીય યોજનાઓ, જુદા જુદા ફિલ્ડના લોકોને જુદી જુદી રીતે વ્યાજના દર ઘટાડીને ઉદ્યોગ ધંધા માટે પ્રોત્સાહિત કરવા, બરાબર છે. પછી તો કે ભાઈ ઔદ્યોગિક નીતિનો અમલ કરવામાં આવ્યો. કારણ તો કે ભાઈ બહારના દેશનું એણે ઓબ્ઝર્વ કર્યું. તો એમાં આપણે જર્મની જોઈએ તો જર્મની છે એ 4 ભાગમાં ડિવાઈડ થઈ ગયું હતું. આખા જર્મનીના 4 ભાગ પડી ગયા હતા. એક ભાગ જર્મનીનો કોઈકના દેશના હાથમાં હતો, બીજો કોઈકના દેશના હાથમાં હતો. હવે એ જર્મની છે ઈસવીસન 1900ના એન્ડિંગમાં એ સ્વતંત્ર થયું. એટલે ગણો ને કે ભાઈ ઈસવીસન 1981 કે 91 સમથિંગ એ સ્વતંત્ર થયું. હવે એ સમયગાળાની અંદર ટૂંકા સમયગાળામાં, બરાબર, એણે જે રીતે પોતાના દેશનો આર્થિક કાર્ય કર્યું છે એ એક કહેવાય ને કે સમજવા લાયક છે. કારણ કે પહેલાં શું હતું કે દેશનું દરેક ઉદ્યોગ ધંધો જ્યારે કોઈએ સ્થાપવો હોય, મોટા પાયાની વાત છે, બરાબર, તો એણે સરકારની કેટલી પરમિશન લેવી પડે ને કેટલી વાટાઘાટો ને કેટલાય તે કાગળ ને એ બધું પ્રોસિજર કરવી પડતી હતી. અને એમાંય તે પછી પ્રોસિજરમાં સરકાર હા પાડે તો, બરાબર છે. તો આ બધું જે હતું તો એના કારણે લોકો છે એટલે બધી મુશ્કેલીમાં પડતા નહોતા, બરાબર. કારણ કે સરકાર હસ્તક હતું ને જે સરકાર હસ્તક બધું હતું એમાં સૌથી વધારે લેઝી હતું. અત્યારે લેઝી જ છે. તમે જુઓ સરકારી સ્કૂલો છે, અમુક બેન્કો છે, એની અંદર મોજ જ છે. તોય તે મોદીએ ઘણા બધા ડિફરન્સ લાવ્યો છે, પણ હજુ બિચારો એટલો બધું પહોંચી નથી શક્યો. એ ટ્રાય કરે છે, બરાબર છે. તો કે ભાઈ એ સમયની અંદર ઘણા બધા પ્રશ્નો હતા અને એ પ્રશ્ન માટે દેશે ઘણું બધું વિચાર્યું.
ઘણા બધાનું ઓબ્ઝર્વ કર્યું ને ત્યારે એણે ઔદ્યોગિક નીતિનો અમલ મૂક્યો ઈસવીસન 1991માં. જોઈએ હવે આગળ. ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી. ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો, કારણ કે જલ્દીથી વિકાસ કરવો હતો. એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું હતું, કે જુદી જુદી યોજનાઓ બહાર પાડી એટલે સારા એવા પ્રમાણમાં લોકોને સહાય મળે ને લોકોનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય, એવી યોજના દ્વારા એણે પોતે આ આર્થિક એક વિકાસ માટેનું કાર્ય હાથ ધર્યું હતું. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી, પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી તો આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ નાણાકીય નીતિ, તો કે ભાઈ જે પૈસો છે, નાણાં એટલે પૈસો, કરન્સી એટલે પૈસો, રૂપીસ એટલે પૈસો, બરાબર ને, એ નાણાં છે એની માટે એને કઈ રીતે, તમને બધાને ખબર છે કે આપણું જે નાણું છે, આપણા રૂપીસ છે, એ કઈ બેંક છાપે છે, તો કે એ આરબીઆઈ બેંક છે, એ પૈસાનું કામકાજ સંભાળે છે. એ મોટા પાયે એનું કાર્ય છે એ થાય છે. તો નાણાકીય નીતિ એટલે કે આરબીઆઈ જે નીતિ બનાવે તે નાણાકીય નીતિ કહેવામાં આવે છે. 1 માર્કનો ક્વેશ્ચન છે, અંડરલાઇન કરજો અથવા તો તમે લખી નાખજો. નાણાકીય નીતિ એટલે કે આરબીઆઈ દ્વારા જે નીતિ બનાવે છે, જે નિયમો બનાવે છે નવા, બરાબર છે, એને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એ પછી કોઈ વ્યાજના દરને આધારે નીતિ હોય, કઈ રીતે નાણું છાપવું એના માટેની નીતિ હોય, બેંકને કઈ રીતે ડેવલપ કરવું એના માટે નીતિ હોય. ટૂંકમાં પૈસાને રિલેટેડ નીતિ છે એ કરતા જોઈ શકાય છે. તો એ તમને ક્લિયર કટ થયું, નાણાકીય નીતિ, બરાબર છે. પછી આપણે જોયું સેકન્ડ કે રાજકોષીય નીતિ. તો કે ભાઈ રાજકોષીય નીતિ એટલે કે સરકાર દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે જે નીતિ બનાવે, બરાબર, એને આપણે રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. શું? તો કે સરકાર દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે, કારણ કે અર્થવ્યવસ્થા છે એ કાંઈ એવી જરૂરી નથી કે આપણો દેશ આઝાદ થયો એટલે એકદમ પરફેક્ટ ઇન્ડિયા છે, એવું નથી. એમાંય તે ઘણા બધા બંધારણના જે નિયમો છે એ જૂના નિયમોને નાબૂદ કરી અને ઘણી બધી મંત્રણાઓ દ્વારા એ નવા નિયમોને એડ કરે છે. તો કે ભાઈ સરકારે દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે કે કઈ રીતે દેશનો વિકાસ થાય, કઈ રીતે ઉદ્યોગ ધંધા વધારે સ્થપાય, કઈ રીતે લોકોનો વિકાસ થાય, અને લોકોનો વિકાસ થાય તો સરકારનો વિકાસ થાય, બરાબર છે. તો એ વ્યવસ્થાને સુધારવા માટે જે નીતિ આવે છે એને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. પછી તો કે ઔદ્યોગિક નીતિઓ, તો એ તો સિમ્પલ છે કે ઉદ્યોગો માટે જે પણ સરકારથી બનતી કોશિશ કરવામાં આવી એણે પછી તો સ્વતંત્ર બધું મૂકી દીધું હતું છેલ્લે તો, કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે પરમિશન લેવાની જરૂર નથી. અમુક જ વસ્તુઓ એના અંડરમાં રાખી, એના હાથમાં રાખી ઉદ્યોગ, અમુક જ, બાકી તો બધું જ ખુલ્લે આમ મૂકી દીધું. એટલે લોકોને જે કરવું હોય છૂટ, પણ યોગ્ય ઉદ્યોગની વાત કરું છું, જે એટલે અહીં પિસ્તોલ બનાવવાની વાત નથી કરતી, એના કારખાનાની સ્થાપનાની વાત નથી કરતી, પણ યોગ્ય ઉદ્યોગ માટે સરકારે પછી કોઈ નિયમ નાકા જાહેર કર્યા નહોતા. તો એને કહેવાય ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી, પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધીમાં આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં, કારણ કે એમાં થોડાક આપણે પાછળ રહી જતા હતા. નીતિઓ સ્થપાય ત્યાં ઘણું બધું આગળ જતું રહેતું હતું, કારણ કે આપણે સમયમાં થોડુંક આપણે પાછળ છીએ ને એટલા માટે, બરાબર છે. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી. એટલે એને એમ થયું ભાઈ આટલું કરીએ છીએ ને છતાંય ક્યાં આપણે આપણું પાછું યોગ્ય દિશામાં નથી જતું. એણે ઊંડાણપૂર્વકની માહિતી પ્રાપ્ત કરી. ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓ નવો એટલે કે ચાન્સ આપવાનો નિર્ધાર કર્યો, જે અન્વયે ઈસવીસન 1991ની, ટીક કરજો મારા બચ્ચા, જે અન્વયે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક
બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, જેને આપણે 3 રીતે ડિવાઈડ કરી શકાય છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 પદ્ધતિથી આખું માળખું ઉદ્યોગનું શરૂ થયું. સમજાઈ ગયું તમને? એટલે એણે 1991માં ઔદ્યોગિક નીતિની નવી સ્થાપના કરી. એટલે આ ટીક કર્યું છે કે ઔદ્યોગિક નીતિની સ્થાપના ખાલી જગ્યા સાલમાં કરવામાં આવી. બરાબર? તો એની અંદર વિકાસ પોષક બને તેવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા અને એ 3 રીતે ઉદ્યોગ ધંધાને ડિવાઈડ કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એમાં આપણે સૌથી પહેલું જોઈએ આગળનું આર્થિક ઉદારીકરણ. તો કે ભાઈ, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્ક રોકડો. ઉદારીકરણની નીતિ એટલે શું? તો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા, એટલે કે ઉદ્યોગો માટે જે નીતિ નિયમો બનાવ્યા છે એના દ્વારા, બહુ ઇઝી છે બચ્ચા, જોજો, ટીક કરજો, એ ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો, ખાનગી એટલે કે જે પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગો છે એના ઉપરના અંકુશો અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કર્યો. નહીતર શું હતું, ખાનગી ઉપર વધારેમાં વધારે પ્રેશર હતું. તો એણે શું કર્યું કે એ ઔદ્યોગિક નીતિ જે નવી આવી, તો એ સરકારે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગીના જે નિયમો કડક બનાવ્યા હતા એ કડકને ક્રમશઃ ઘટાડો કર્યો. એટલે શું થયું કે પ્રાઇવેટ ધંધાઓ છે એ શરૂ થયા. હવે પ્રાઇવેટ ધંધા શરૂ થાય એટલે લોકો 2 પૈસા કમાવાના છે, અને 2 પૈસા કમાવાના છે એટલે એ ટેક્સ ભરવાના છે. એનું ટર્ન ઓવર વર્ષનું જેટલું હોય, મોટા પાયાના ઉદ્યોગોની વાત કરું છું, નાના ચા અને લારીના ગલ્લાની વાત નથી કરતી, પણ જોકે અત્યારે તો અમુક ચા લારીના ગલ્લા હોય તે ફેમસ હોય છે, તો કેટલા નીકળે છે કાળું નાણું પકડાણું ત્યારે આલું નોટબંધીમાં ભજીયાવાળો, બરાબર ને? પછી અહીંયા આપણા ઘર શાળા આગળ ઓલો સવારમાં નાસ્તો કરે છે મેંદુ વડા ને ઇડલી સાંભારવાળો, બરાબર ને? કેટલા પૈસા એની પાસેથી નીકળ્યા. એટલે એવું નથી, જે ફેમસ થઈ ગયા હોય ભલે એની સ્થિતિમાં હોય પણ ઘણું કમાઈ લેતા હોય છે. તો સરકારે એક ખાનગીકરણને ઉપરના અંકુશો એટલે કે નિયમોને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. વેરી સિમ્પલ. સમજાઈ ગયું ને કે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્રના અંકુશોને ક્રમશઃ સરકાર ઘટાડે છે અને તેનો વિકાસ પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણ તરીકે, આર્થિક ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. થઈ જાય ને દીકરા મારા? 1 માર્ક તમને સાવ રોકડો મળી જાય હો બેટા. ચાલો, શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે નીચે મુજબ છે. 4 આર્થિક સુધારા અપનાવવામાં આવ્યા હતા આર્થિક ઉદારીકરણની અંદર. તો એમાં સૌથી પહેલું આપણે જોઈએ, 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. શું? તો કે 18 પ્રકારના જે ઉદ્યોગો હતા, ઉદ્યોગના જુદા જુદા પ્રકાર હોય ને, કારણ કે તમે જુઓ તો પ્રાથમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર અને એની અંદર આપણે ઉદ્યોગ આવે છે, તો એમાંય તે જુદા જુદા મોટા પાયાના ઉદ્યોગો, હસ્તકલા ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, બરાબર ને? આ બધા ઉદ્યોગોના પ્રકાર છે. તો કે 18 એવા ઉદ્યોગો જે હતા જાહેર સાહસો માટે, એટલે કે જે દરેક વ્યક્તિ માટે જાહેર સાહસ માટે અનામત હતા. તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી હતી. બરાબર છે? શું? તો કે ભાઈ જે પરમિશન લેવી પડતી હતી, બરાબર, તો એ નાબૂદ કરવામાં આવી હતી. સેકન્ડ, રેલવે અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એક રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ માટેના જે સાધનોનું ઉત્પાદન થાય છે, પિસ્તોલ ને બોમ્બ ને તોપ ને XYZ, બરાબર, એ 3 વસ્તુ સરકાર હસ્તક છે. તમે જોજો આજે તે ભારતીય રેલવે એમ આવે છે. અત્યારે એર ઇન્ડિયા પહેલાં હતું, પછી તો કે જેટ એરવેઝ આવ્યું ને કિંગફિશર ને, અત્યારે તો ઘણી બધી જુદી જુદી પ્રાઇવેટ
પ્લેન છે એ આપણે જોઈ શકીએ છીએ, કંપનીઓ દ્વારા ચાલે છે, પ્રાઇવેટ છે. એમ હજુ સુધીમાં આપણું રેલવે છે એ સરકાર હસ્તક જ છે. ને કઈ સરકાર? તો કે રાજ્ય સરકાર નહીં, કેન્દ્ર સરકાર હસ્તક છે. આ બધું જે 3 છે ને, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ, એ 3 સરકાર એટલે કે કેન્દ્રના હસ્તક છે. એટલે કે દિલ્હી ગવર્મેન્ટ એના ઉપર શાસકનું કાર્ય કરે છે. અને આ 3 મહત્ત્વના છે. એમ આમ જનતાને આપી દો ને એમાંય ત્યાં 2 પાછળના છે એ તો સૌથી વધારે મહત્ત્વના છે. બરાબર છે. રેલવે માટે અત્યારે સરકાર થોડુંક વિચારતી થઈ છે કે કદાચ પ્રાઇવેટ બનાવવામાં આવે. બરાબર છે. તો આ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. 3 સિવાયના બધા જ ક્ષેત્ર મોજ કરો, જાઓ ઉદ્યોગ કરો, એ ખુલ્લા મૂકવામાં આવ્યા. બરાબર છે. હવે આપણે થર્ડ જોઈએ. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. પહેલાં શું હતું? ઉદ્યોગ માટે નોંધણી ગુજરાત સરકાર પાસે જવું પડતું. એટલે જે પોતપોતાના જે રાજ્યની સરકાર હોય એની પરમિશન લેવી પડે, મોટા પાયાનો હોય તો કેન્દ્ર સરકારની પરમિશન લેવી પડે. તો એ નોંધણી કરાવવાનું હવે ફરજિયાત નથી. હવે જેને જે કરવું હોય છૂટ છે. એક જ ધ્યેય છે, તમારો વિકાસ આર્થિક તો દેશનો વિકાસ આર્થિક. બરાબર છે. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી છે. એટલે તમને છૂટ તો બધી આપી છે, પણ કેવી? તો કે પર્યાવરણને હાનિ ન પહોંચાડે, વાતાવરણને પ્રદૂષિત ન કરે અને લોકો એનાથી મુશ્કેલીમાં ન મુકાય એવા ઉદ્યોગો સ્થાપવા માટે તમે પરમિશન નહીં લો તો પણ ચાલશે. એટલે આ 4 પદ્ધતિથી આર્થિક ઉદારીકરણમાં આ નિયમો જોવા મળ્યા. બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ ઉદારીકરણના લાભ. આર્થિક ઉદારીકરણ જ ચાલે છે દીકરા હજી. બરાબર છે. તો એના આપણે લાભ જોઈએ. તો કે ભાઈ ઉદારીકરણના તે પાછા 4 લાભ છે. આર્થિક ઉદારીકરણના 4 લાભ અને ખાલી ઉદારીકરણના 4 લાભ છે. બરાબર છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ભાઈ પહેલું, ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. શું છે કે ભાઈ ઉદારીકરણની જે નીતિ સરકારે અપનાવી કે બધાને છૂટ છે તમતારે યોગ્ય ધંધો કરવાની. બરાબર છે. તો એ ઉદારીકરણના પરિણામે શું ઉત્પન્ન થયું? તો કે ખાનગીકરણ ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ. કારણ કે ખાનગીવાળા પછી મસ્ત રીતે પોતપોતાના રીતે પોતે ઉદ્યોગ ધંધા સ્થાપવા માંડ્યા, કંપનીઓની સ્થાપના કરી, કારખાના, મિલો, XYZ. બરાબર છે. તો એનો વિકાસની તકો એને પ્રાપ્ત થઈ, કારણ કે એને પરમિશનની કોઈ જરૂર નથી, કોઈ બબાલમાં પડવાનું નથી. એને ખાલી એના પોતાના ટર્નઓવર જે આખા યરનો હોય એના આધારે એણે ઇન્કમ ટેક્સ છે એ સરકારના ભંડોળમાં ભરવો પડે યોગ્ય રીતે. પણ અત્યારે કોઈ યોગ્ય રીતે તો ભંડારમાં પૈસા મૂકતા જ નથી. બરાબર છે. બધા બ્લેક મની ઉત્પન્ન કરી દે છે. તો આમ તો કે ભાઈ ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, મુક્ત વિકાસ, અને જેથી ઉત્પાદનમાં વધારો થયો. કારણ કે બહોળા પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાણા મુક્ત રીતે અને એની પોતાની પરમિશન પ્રમાણે પોતે બધું જ કરી શકે છે, છૂટ છે. આથી વધારેમાં વધારે ઉદ્યોગ ધંધા બહોળા બન્યા. હવે ઉદ્યોગ ધંધા બહોળા બન્યા એટલે કે વધારે બન્યા એટલે રોજગારીનું પ્રમાણ ભારતની અંદર ક્રમશઃ ઘટાડો થઈ શકે એમ હતું. પણ ક્યારે? કે કુટુંબ નિયોજનનું આખું જે સરકાર દ્વારા છે એ અપનાવે તો સંખ્યા ઘટે. કોની સંખ્યા ઘટે? તો કે આપણી બધાની. કોની? તો કે ભાઈ માનવીની. તો માનવીની સંખ્યા ઘટે તો ઉદ્યોગ ધંધાનો સ્કોપ છે એ સૌથી વધારે સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે અને સાથે સાથે લોકોને એની અંદર રોજગારી પ્રાપ્ત થાય. રોજગારી પ્રાપ્ત થાય બાળકો, રોજગારી પ્રાપ્ત થાય. બરાબર છે. તો કે ભાઈ રોજગારી મળે તો 2 પૈસા કમાવાનો છે અને 2 પૈસા કમાવાનો છે. બરાબર. તો 2 પૈસા કમાવાનો છે તો શું થાય કે 2 પૈસાને કારણે પોતે પોતાનો વિકાસ કરશે અને સાથે સાથે એ
દેશનોય વિકાસ કરે. તમને એમ થાય 2 પૈસામાં કઈ રીતે, તો કે એ પોતે જો પૈસો કમાતો હોય તો સારી રીતના રહે કે નહીં, મોજશોખની વસ્તુ વાપરે, સ્કૂટર લે, પોતાના બાળક માટે લે, 4 વ્હીલ લે, ફ્રીજ લે, એસી નાખે, મસ્ત મજાનો બંગલો બનાવે, પોતાના બાળકોને હાઈફાઈ સ્કૂલની અંદર એડમિશન પ્રાપ્ત કરાવરાવે, પોતે તે બધી બ્રાન્ડેડ વસ્તુઓ યુઝ કરે. તો એનાથી શું થાય કે એ જે વસ્તુઓ છે એને ઓપ મળે છે એનાથી, કે ભાઈ 2 પૈસા સમાજની પાસે હશે તો આ બધી વસ્તુઓ ખરીદશે તો એ બધાનો ઉદ્યોગ ચાલશે, ને ઉદ્યોગ ચાલશે તો સરકારના ભંડોળમાં પૈસા આવશે. એટલે આખી એક આ પોષણ કડીની જેમ સાંકળ છે. સમજાણું તમને? બરાબર છે. તો આ રીતે જોઈ શકાય છે. સેકન્ડ જોઈએ, ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. શું છે કે ઉદારીકરણની નીતિ થઈ એટલે સરસ મજાનું બધું જ ઉદ્યોગમાં વધારો થયો, અને વધારો થયો એટલે વિદેશની અંદર આપણી વસ્તુઓ જવા માંડી, એટલે ત્યાં વેપારનો સ્કોપ વધ્યો. હવે ત્યાં વેપારનો સ્કોપ વધ્યો એટલે ભારતની અંદર હુંડિયામણ કયું આવ્યું, તો કે ડોલર ને પાઉન્ડ ને એ બધું સારા એવા પ્રમાણમાં આવ્યું. કારણ કે જે વ્યક્તિ ડીલિંગ કરવાનો છે અહીંથી ઉદ્યોગ ધંધાવાળો, એને એ લોકોને પૈસા આપવાના છે ડોલર અને પાઉન્ડમાં જ આપવાના છે. એ વ્યક્તિ અહીંયા આપણા બેંકમાં એ ટ્રાન્સફર મની લેશે કે ઇન્ડિયન કરન્સી કરશે અને એ બેંકને જમા કરાવશે. એટલે બેંકને જમા કરાવે એટલે સરકારના ભંડોળમાં ડોલર, પાઉન્ડ એ બધું જમા થાય છે. એના દ્વારા સરકારને બહારના દેશમાં કાંઈ પણ ઉદ્યોગ ધંધાના કે કોઈ પણ પ્રોસિજર કરવી હોય તો એની કરન્સી હોય એ દેશની તો સરકારને ઇઝી થાય છે. તો આ રીતે આખું માળખું છે. હવે થર્ડ જોઈએ, વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. બરાબર છે. શું તે કે વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણમાં અનામતમાં વધારો થયો, એટલે કે નવી મૂડીનું સર્જન થયું, બહારના દેશની મૂડીનું. બરાબર છે. અને એનાથી તો કે સારા એવા પ્રમાણમાં મેં તમને કીધું એમ કે સરકાર એની સાથે ડીલિંગ સારું એવું કરી શકે. હવે ચોથું જોઈએ, ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. કઈ રીતે, તો કે ભાઈ આરોગ્ય, શિક્ષણ, રોડ, સ્વચ્છ પાણી, તબીબી સારવાર, બધી રીતે નવીનતા જોઈ શકાણી. બરાબર છે. આજે આપણે આટલું રાખીએ છીએ બાળકો. ઓકે, બાય, ટેક કેર, મિસ યુ.